થરાદમાં મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિન નિમિત્તે થરાદમાં મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું. જે મેગા મેડિકલ કેમ્પમાં 5000થી વધુ લોકોએ પોતાની આરોગ્ય તપાસ કરાવી હતી. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આજે થરાદની સરકારી વિનય કોલેજ ખાતે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ તેમજ બનાસ મેડિકલ કોલેજ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં 50થી વધારે નિષ્ણાત તબીબોની ટીમો તેમના મેડિકલ સ્ટાફ સાથે હાજર રહી સારવાર આપી હતી. આ મેડિકલ કેમ્પમાં ન માત્ર સારવાર પરંતુ અત્યાધુનિક મશીનો દ્વારા ગંભીર રોગોની ચકાસણી કરવામાં આવી હતી. કેન્સર તેમજ હૃદય રોગને લગતા રોગોને નિદાન માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, જેમાં સ્થાનિક લોકોએ પોતાના સ્વાસ્થ્યને લગતી તપાસ કરાવી હતી. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી મેગા મેડિકલ કેમ્પની મુલાકાત દરમિયાન સારવાર લઈ રહેલા તમામ લોકો સાથે રૂબરૂ મુલાકાત કરી મેડિકલ કેમ્પની વિગતો મેળવી હતી. અધ્યક્ષ શંકરભાઈએ જણાવ્યું હતું કે આજે થરાદમાં મેગા મેડિકલ કેમ્પમાં લોકોને સઘન સારવાર આપવામાં આવી રહી છે, જેમાં અમદાવાદના નિષ્ણાત તબીબોની ટીમ સારવાર આપી રહી છે. થરાદના લોકો સેવાના કામમાં અગ્રેસર હોય છે. આજે મેડિકલ કેમ્પમાં લોકોએ સાચી શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક સેવા કરી જનસેવા એ જ પ્રભુ સેવાની પરિકલ્પના સાર્થક કરી રહ્યા છે. આ મેડિકલ કેમ્પમાં જે પણ લોકોને ગંભીર પ્રકારની બીમારી જણાશે તેમને વધુ સારવાર અર્થે અમદાવાદ લઈ જવામાં આવશે. આજે મેડિકલ કેમ્પમાં કેન્સર તેમજ કિડનીના ગંભીર બીમારીનું પણ સ્ક્રીનિંગ થઈ રહ્યું છે, જેથી ગંભીર બીમારીઓમાં લોકોને રોગમુક્ત કરી શકાય. આવતીકાલથી કેન્સર રોગની ચકાસણી માટે મેમોગ્રાફી વાન ગામે ગામ પણ ફરશે.